નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોબરમેન શ્વાનના ટોયલેટ કરવાને લઈને તલવારોથી હિંસક હુમલો કરાયો હતો। ખોખરા વિસ્તારના હાટકેશ્વરમાં આવેલા યાદવનગરમાં મેડિકલ મિસ્ટર યાદવના પરિવાર પર 5 આરોપીઓએ તલવાર ચાકુ વડે હુમલો કર્યો હતો। મિસ્ટર યાદવના પરિવારના 2 સભ્યોને માથામાં તલવાર વાગતા બેભાન અવસ્થામાં સારવાર માટે 108થી મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા। બંને સગા ભાઈઓ પર હુમલો કરીને યાદવનગરમાં રહેતા આરોપીઓ અને બહારથી આવેલા અસામાજિક તત્વોએ સોસાયટીમાં આતંક મચાવીને ફરાર થઈ ગયા હતા। ખોખરા પોલીસે ગત રોજ સાંજે બનેલા આ બનાવને લઈને મોડી રાત્રે એલજી હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્ત પરિવારનું નિવેદન લઈને ફરિયાદ નોંધી હતી અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી। હું હૃદય સાધુ યાદવનગરમાં રહું છું। હું એફબીસી કંપનીમાં એમઆર તરીકે કામ કરું છું। રવિવારના દિવસે 3 વાગ્યાના ટાઈમ હતા। અભિષેક રાજપૂતે મારા ઘરે આવ્યા હતા, એટલે એમને શ્વાન લઈને, જે કે ડોબરમેન રાખ્યા છે। એ શ્વાન મારા ઘરની આગળ લેટરિંગ કરી દીધી, તો મારા મધરે એમને સાફ કરવાની કીધી। તો એ બાબતે એને મારા મધરને ધમકાયું ને મારા નાના ભાઈ હતા ત્યાં તેને બી ધમકાયું કે તને મારી નાખીશ અને તમારો ઘર ખાલી કરાવી નાખીશ। બેઓને ધમકાયા। એ પછી આ લોકોએ મને થોડીક 1-2 દિવસ પછી આ લોકોએ મારા સોસાયટી ગલીની બહાર બાઇક મૂકીને પેલા દાદાગીરી કરી અને તલવારથી અમારા 2 ભાઈ ઉપર હુમલો કર્યા। એમાં 6 થી 7 જણા હતા, જેથી અમે ઈજાગ્રસ્ત થયા અને અમે અત્યારે એલજી હોસ્પિટલમાં છીએ અને સારવાર લઈ રહ્યા છીએ। કેટલા લોકો હતા અને એની લોકો પાસે શું શું હથિયારો હતા? એમાંથી 6 થી 7 લોકો હતા, જેમાંથી 3ને તો હું ઓળખું છું, જેના 3ના હાથમાં હથિયાર જોયેલા હતા। એક અભિષેક રાજપૂતની હાથમાં તલવાર હતી, અર્જુન રાજપૂતના હાથમાં અર્જુન રાજપૂત એને કે નામ, એનું બીજું નામ છે આદિત્ય રાજપૂત, એના હાથમાં ચાકુ જોયું હતું ને અને આનંદ પૂજારી હતા, એના બી હાથમાં ચાકુ હતા। એ 2 મારા ભાઈને ચાકુથી માર્યા અને અભિષેકે મને તલવારથી મારા ઉપર હુમલો કર્યો। અને તમારી સાથે બીજું શું શું થયું? અને બીજા અમે એટલે કે હું પડી ગયો તો મને પછી પાછળથી એ લોકોએ 6-7 જણા મળીને ઈંટોથી માર્યા છે પીઠ ઉપર અને છાતી ઉપર લાત મારી હતી। અને જ્યારે પબ્લિક આવી ત્યારે એ લોકો બીજ બચાવવાના લીધે મારા ગળામાં ચેન હતી અને મારા હાથમાં વીંટી હતી, એ બધું કાઢી લીધું। હવે ખબર નહીં અહીંયા છે કે ક્યાં છે, મને પ્રોપર ખ્યાલ નહીં, પણ મારા ગળામાં હતી, એ લોકો કાઢી લીધી છે। આ અંગેની ફરિયાદ ક્યાં નોંધાવી? સર, આ અંગેની ફરિયાદ ક્યાં નોંધાવી છે? આગળ ફરિયાદ નોંધાઈ છે આપણે ખોખરા પોલીસ સ્ટેશનમાં।